સીધી જ વાત કરીએ તો વિચારો કે એક સુંદર દરિયા કિનારો છે જ્યાં મોટા જહાજો અને ફેક્ટરીઓવાળું ભારે ઔદ્યોગિક બંદર બનવાની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. પણ અચાનક જ દરિયાના તળિયેથી કંઈક એવું મળી આવે છે જે આખા વિસ્તારનું નસીબ જ બદલી નાખે છે. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે ગુજરાતના શિવરાજપુર બીચની વાત કરવાના છીએ. આ કોઈ સામાન્ય જગ્યાની વાત નથી. આ એક એવી જોરદાર ઘટના છે જ્યાં કોન્ક્રીટના જંગલ અને ઔદ્યોગિકીકરણ સામે ઇકોલોજીનો એટલે કે પ્રકૃતિનો ભવ્ય વિજય થયો છે. ચાલો બરાબર સમજીએ કે શિવરાજપુરનું ભવિષ્ય ખરેખર કેવું હોઈ શકતું હતું. એક તરફ કલ્પના કરો ધુમાડા અને ઘોંઘાટથી ભરેલા એક વિશાળ પોર્ટ એટલે કે બંદરની, અને બીજી તરફ આજે જે છે તે એકદમ શુદ્ધ, ક્રિસ્ટલ ક્લિયર અને શાંત ઇકો ટુરિઝમ સ્વર્ગ. આ બંને વચ્ચેનો તફાવત જમીન આસમાનનો છે. જો એ વખતે સાચો નિર્ણય ના લેવાયો હોત તો આજે આ સુંદર ઇકોસિસ્ટમ કાયમ માટે નષ્ટ થઈ ગઈ હોત. શિવરાજપુરને ગુમાવવાની અણી પર. તો વાત છે વર્ષ 2011ની. એક પ્રસ્તાવિત બંદર આ આખા દરિયા કિનારાને ખાઈ જવા માટે તૈયાર હતું. પણ ગુજરાત ઇકોલોજી સોસાયટી એટલે કે GES દ્વારા એક બહુ જ મહત્વનો ઇકોલોજીકલ સર્વે કરવામાં આવ્યો. પાણીની અંદર પ્રોફેશનલ ડાઇવર્સ ઉતર્યા અને કમાલ જુઓ, બરાબર એ જ જગ્યાએ જ્યાં બંદર બનવાનું હતું ત્યાં અત્યંત નાજુક અને જીવંત પરવાળા એટલે કે કોરલ રીફ્સ મળી આવ્યા. અને આ કોઈ નાની સૂની શોધ નહોતી. પાણીની અંદર એક આખી જીવન સૃષ્ટિ ધબકતી હતી. ઇન્ટરટાઇડલ ઝોનમાં પરવાળાની 19 પ્રજાતિઓ અને સબટાઇડલ ઝોનમાં 16 પ્રજાતિઓ મળી આવી. સાથે જ શેવાળની 23, મોલસ્કની 22 અને માછલીઓની 10 પ્રજાતિઓ પણ નોંધાઈ. મરીન પ્રોટેક્ટેડ એરિયાની બહાર આ રીતે પરવાળા મળવા એક બહુ જ મોટો વૈજ્ઞાનિક પુરાવો હતો. આ ડેટા એટલો સચોટ અને મજબૂત હતો કે સત્તાવાળાઓને એ બંદરનો પ્રોજેક્ટ સંપૂર્ણપણે રદ જ કરવો પડ્યો. પ્રકૃતિનો અવાજ અંતે જીતી ગયો. બ્લુ ફ્લેગ સન્માન મેળવવું. બંદરનો પ્રોજેક્ટ તો રદ થયો, પણ પછી શું? સરકાર આ કિનારાને એમને એમ છોડી દેવા નહોતી માંગતી. તેમણે લક્ષ્ય રાખ્યું સીધું બ્લુ ફ્લેગ સર્ટિફિકેશનનું. હવે આ બ્લુ ફ્લેગ એટલે શું? આ કોઈ સામાન્ય ટેગ નથી. આ એક એવું આંતરરાષ્ટ્રીય લેવલનું પર્યાવરણીય સન્માન છે જે ફક્ત એવા જ દરિયા કિનારાને મળે છે જ્યાં પાણીની ગુણવત્તા, સલામતી અને ઇકો ફ્રેન્ડલી વ્યવસ્થાપનના નિયમોનું 100% પાલન થતું હોય. અને ખુશીની વાત એ છે કે ઓક્ટોબર 2020માં શિવરાજપુરે આ અકલ્પનીય સન્માન પ્રાપ્ત કરી લીધું. હવે આટલું મોટું સન્માન જાળવી રાખવું કંઈ સહેલું થોડું છે. અહીંની વ્યવસ્થાઓ ખરેખર જોવા જેવી છે. બીચ પરની બધી જ સુવિધાઓ 100% સૌર ઉર્જાથી ચાલે છે. પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને કચરાનું કડક રીતે વર્ગીકરણ થાય છે. આ ઉપરાંત આ જગ્યા વ્હીલચેર અને દિવ્યાંગો માટે પણ પૂરેપૂરી અનુકૂળ છે. લાઇફગાર્ડ્સની સતત નજર હેઠળ સલામત સ્વિમિંગ ઝોન છે. અને સૌથી મોટી વાત તો એ છે કે માત્ર 10 રૂપિયામાં ચેન્જિંગ રૂમ અને શાવરની સુવિધા મળી રહે છે, જેથી દરેક વર્ગના લોકો અહીંનો આનંદ માણી શકે. સમૃદ્ધ અંડરવોટર ઇકો ટુરિઝમ. હવે એ જોઈએ કે જે પરવાળાને બચાવી લેવામાં આવ્યા એણે જ કેવી રીતે એક આખું નવું ઇકો ટુરિઝમ અર્થતંત્ર ઊભું કરી દીધું છે. અહીંના પાણીની સ્વચ્છતા તો જુઓ. આ ક્રિસ્ટલ ક્લિયર ખડકાળ પાણીમાં ડાયવર્સને 5 થી 7 મીટર સુધીની અદ્ભુત વિઝિબિલિટી મળે છે. અને આ જ સુંદરતાએ સ્થાનિક લોકો માટે રોજગારીના દરવાજા ખોલી નાખ્યા છે. અહીં વોટર સ્પોર્ટ્સના ખર્ચ પર નજર કરીએ તો સ્કૂબા ડાઇવિંગ માટે સરેરાશ 2400 થી 2500 રૂપિયા, સ્નોર્કેલિંગ માટે 700 રૂપિયા અને આઇલેન્ડ ટૂર કે પેરાગ્લાઇડિંગ માટે 500 થી 1000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે, જ્યારે બોટિંગ રાઇડ્સ 100 થી 500 રૂપિયામાં મળી જાય છે. આ સીધી સાબિતી છે કે જો કુદરતને અને દરિયાઈ જીવસૃષ્ટિને સાચવીએ તો તે આપણને આર્થિક રીતે પણ કેટલો મોટો ફાયદો કરાવી શકે છે. પાણીની ઉપરના દરિયાકાંઠાના સાહસો. પણ શું શિવરાજપુર માત્ર પાણીની અંદર જ જવાની જ જગ્યા છે? ના રે ના. જે લોકોને પાણીની સપાટી પર રહેવું ગમે છે તેમના માટે પણ અહીં જબરદસ્ત રોમાંચ છે. અરબી સમુદ્ર પર પેરાગ્લાઇડિંગ કરવું, રેતાળ વિસ્તારમાં ઊંટની સવારી અથવા બમ્પર, સોફા અને બનાના બોટ રાઇડ્સની મજા માણવી, આ બધું અહીં છે. હાઈ સ્પીડ જેટસ્કી રાઇડ્સ અને ડોલ્ફિન જોવા માટેની વિશેષ સફર પણ થાય છે. અને આશ્ચર્યની વાત એ છે કે બીચમાં પ્રવેશવાની ફીસ માત્ર 30 રૂપિયા છે. ખરેખર એકદમ પોસાય એવું સ્વર્ગ. દ્વારકાનું આધ્યાત્મિક પરિદૃશ્ય. આ કુદરતી સુંદરતાની સાથે સાથે શિવરાજપુરનો એક બહુ ઊંડો આધ્યાત્મિક અને ઐતિહાસિક સંબંધ પણ છે. આસપાસના વિસ્તારોમાં ઘણા પવિત્ર સ્થળો આવેલા છે, જેમ કે 2500 વર્ષથી વધુ જૂનું શ્રી દ્વારકાધીશ મંદિર, શાંતિ આપતો સુદામા સેતુ અને ગોમતી ઘાટ, ભગવાન શિવનું પવિત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગ અને સુદર્શન સેતુ દ્વારા જોડાયેલો બેટ દ્વારકા ટાપુ.
આ બધામાં ભડકેશ્વર મહાદેવ મંદિરનો ખાસ ઉલ્લેખ કરવો જ પડે, જ્યાં અરબી સમુદ્રના મોજાઓ જાતે જ શિવલિંગ પર રોજ જળાભિષેક કરતા હોય એવો અદ્ભુત નજારો સર્જાય છે. સમુદાય દ્વારા સંચાલિત દરિયાકાંઠાનું સંરક્ષણ. હવે વાત કરીએ ગુજરાતમાં મળેલી આવી જ એક બીજી અદ્ભુત ઇકોલોજીકલ જીતની. આ 30,000નો આંકડો જરા ધ્યાનથી જુઓ. આ કોઈ નાની વાત નથી. ભરૂચ જિલ્લાના જંબુસરના દરિયાકાંઠાના ગામડાઓમાં ધોવાણ અટકાવવા માટે સ્થાનિક લોકોએ ભેગા મળીને આટલી મોટી સંખ્યામાં મેંગ્રોવ એટલે કે ચીરિયાના રોપાઓ વાવ્યા હતા. આખી વાતમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે માછીમાર સમુદાયની સ્થાનિક મહિલાઓને આ મેંગ્રોવ નર્સરીના વિકાસ માટે ખાસ તાલીમ આપવામાં આવી હતી. એટલે કે પર્યાવરણનું રક્ષણ તો થયું જ, પણ સાથે સાથે મહિલાઓ માટે સમાન રોજગારીની એક મજબૂત તક પણ ઊભી થઈ. અને આટલી મહેનતનું પરિણામ શું આવ્યું? જ્યાં જ્યાં આ મેંગ્રોવ્સ ઉછર્યા ત્યાં ઝીંગા પકડવામાં બમણો વધારો થયો. આ બતાવે છે કે જ્યારે આપણે પ્રકૃતિ અને દરિયાકાંઠાનું રક્ષણ કરીએ છીએ ત્યારે તે ખરેખર સ્થાનિક માછીમારોની આજીવિકાને પણ સીધી રીતે સુરક્ષિત કરે છે. શિવરાજપુરની એ નાજુક કોરલ રીફ હોય કે પછી જંબુસરના મેંગ્રોવ્સ, આ બધી જ વાતો આપણને એક બહુ જ મોટો પ્રશ્ન પૂછવા માટે મજબૂર કરે છે. આપણા આ વિશાળ દરિયા કિનારાઓ અને જંગલોમાં આવી બીજી કેટલીય પ્રાકૃતિક અજાયબીઓ હજી પણ નજરથી દૂર છુપાયેલી હશે, જે સુરક્ષિત થવાની અને શોધવાની રાહ જોઈ રહી છે. જરા વિચારજો.